હેલો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 15 ની અંદર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। ચાલો તો શરૂ કરીએ આજનો આ વિડીયો લેક્ચર। તો સૌપ્રથમ અહીં આપણને પહેલો સવાલ એવો પૂછેલો છે, જોડકા ટાઈપનો સવાલ છે કે ગોલકનું કુલ પૃષ્ઠફળ। તો ગોલક એટલે કે ગોળો જે 4 ડાયમેન્શનમાં હોય, આમ 3D આકૃતિ આવે પણ 4D પણ કહી શકાય, 4 ડાયમેન્શન ધરાવે છે। તો એ જે છે એનું કુલ પૃષ્ઠફળ થશે 4πr²। શું થશે? 4πr²। બીજો સવાલ છે કે 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ। હવે જો ઘણા વિદ્યાર્થી છે ને 5 રૂપિયાના સિક્કાને વર્તુળ સમજે છે, પરંતુ 5 રૂપિયાનો સિક્કાને ઊંચાઈ હોય છે, જો એની થપ્પી કરવામાં આવે તો નળાકાર બને, અને 5 રૂપિયાનો સિક્કો એક નળાકાર કહી શકાય, તો નળાકારનું ઘનફળ થશે πr²h। તો 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ કેટલું આવશે? πr²h। ત્યારબાદનો નેક્સ્ટ સવાલ છે કે નળાકારનું કુલ પૃષ્ઠફળ। તો નળાકાર જે છે, તો નળાકારનું કુલ પૃષ્ઠફળ, પહેલાં તો નળાકારની વક્ર સપાટી લઈએ તો 2πrh, એનું મથાળું છે a πr², તળિયું છે a πr²। ઓકે, હવે કુલ પૃષ્ઠફળ કીધું છે તો 2πrh જે છે એમાં πr² એટલે 2 વાર πr² એડ કરવાના થશે, 2πr કોમન નીકળશે તો h+r મળશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં નળાકારનું કુલ પૃષ્ઠફળ 2πr(h+r), એટલે કે ત્રીજામાં C આવશે, અને ચોથું છે માત્ર વક્ર સપાટી। તો વક્ર સપાટીની વાત આપણે ઉપર જ કરી કે ભાઈ 2πrh આવશે, એટલે કે ચોથો સવાલ જે છે એમાં આવશે B આવશે। શું આવશે? B। ત્યારબાદ આગળ વાત કરીએ તો શંકુ। તો શંકુમાં પણ સેમ એવું જ હોય છે કે આ છે શંકુ। શંકુની જો વક્ર સપાટીની વાત કરીએ તો એ હોય છે πrl, અને એનું તળિયું અહીં πrl, અને એનું તળિયું વર્તુળ હોય છે તો એ થાય છે πr²। તો જો કુલ પૃષ્ઠફળની વાત કરીએ તો πrl અને πr² જો સરવાળો કરીએ તો πr થશે કોમન, તો મળશે l+r। તો શંકુની કુલ પૃષ્ઠફળ થશે πr(l+r), અને વક્ર સપાટી જે છે એ πrl થશે, એટલે પાંચમામાં આવશે C અને છઠ્ઠામાં આવશે A। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો ત્યારબાદ નેક્સ્ટ લઈએ 7મો 8મો કે અર્ધગોલક। તો અર્ધગોલક જે છે એ કંઈક આ ટાઈપનો શેપ હોય છે। હવે અર્ધગોલક છે, આખો ગોળો 4πr² નો, તો અડધો ગોળો થશે 2πr², અને એનું મથાળું જે છે એ મથાળું પણ વર્તુળ હોય છે, અને વર્તુળની અથવા વર્તુળનું ક્ષેત્રફળ πr²। ઓકે, તો આપણને એવું કીધું છે અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ, તો 2πr², એમાં πr² ઉમેરીએ તો કેટલા થશે? 3πr² થશે। ઓકે, તો 7મામાં આવશે કુલ પૃષ્ઠફળ એટલે કે 3πr², અને 8મો જે છે, 8મામાં એવું પૂછ્યું છે વક્ર સપાટી, તો ખાલી વક્ર સપાટી આપણે જોઈ 2πr²। આ વસ્તુ યાદ રાખજો, જ્યારે કુલ શબ્દ વાપરેલો હોય અથવા બંધ અર્ધગોળક, કુલની જગ્યાએ બંધ અર્ધગોળક પણ વપરાય છે। ઓકે, તો આ પણ ધ્યાન રાખજો। ત્યારબાદ લાસ્ટ છે કે અહીં એવું કહેવામાં આવ્યું છે 1 ઘન મીટર એટલે કેટલા ઘન સેમી। તો પહેલાં તો સૌ પ્રથમ 1 મીટર એટલે 100 સેમી થાય। કેટલા થાય? 1 મીટર બરાબર 100 સેમી। હવે હું 1 મીટરનો સ્ક્વેર કરું તો બંને બાજુ સ્ક્વેર કરીએ તો 100નો સ્ક્વેર થશે 10,000, અને સેમીનો સ્ક્વેર સેમી સ્ક્વેર, તો 1 મીટર સ્ક્વેર એટલે 10,000 સેમી સ્ક્વેર। અને હવે મીટરનો ઘન, તો ભાઈ 100નો ઘન કરીએ તો 6 મીંડા લાગશે, તો 1 મીટરનો ઘન બરાબર 10 લાખ સેન્ટીમીટરનો ઘન। તો જે પહેલો આપણે 9મો આન્સર પૂછેલો છે એમાં આવશે 1 મીટરનો ઘન બરાબર 10 લાખ સેન્ટીમીટરનો ઘન। ઓકે, અને ત્યારબાદ એટલે 9મામાં લખી નાખીએ C। ત્યારબાદ છે 1 લીટર એટલે કેટલા મિલીલીટર? તો 1 લીટરમાં 1000 મિલીમીટર આવે। ઓકે, આપણે ઘણી વખત આ એકમથી તો પરિચિત હોઈએ જ છીએ। મિલીલીટર જે દૂધની પાઉચ કોથળીમાં પણ હોય છે, અથવા તો
પહેલાં પાણીની બોટલ એ પણ એમએલમાં આવતી 1000 ml પાણી, ઓકે, તો 10મામાં આવશે એ 1000 મિલીલીટર, ઓકે। તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ આપણા 9મા અને 10મા હેતુલક્ષીની। હવે નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું નવા પ્રશ્નો સાથે, તો ત્યાં સુધી જોડાયેલા રહેજો અમારી સાથે, ઓકે વિદ્યાર્થી મિત્રો। તો ચાલો મળીએ ત્યારે, આભાર।